આપનું સ્વાગત છે। પાકિસ્તાનની જેલમાં અનેક માછીમારો બંધ છે, ત્યારે આ માછીમારો પૈકી ઉનાના એક માછીમારનું પાકિસ્તાનની જેલમાં જ મોત થયું છે। પાકિસ્તાનની લાડી જેલમાં બંધ ઉનાના કાજરડી ગામના ભીખાભાઈનું મોત થયા તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે। આંખોમાં આંસુ સાથે ગુમસુમ બેઠેલો આ પરિવાર, જેને રાહ છે પોતાના સ્વજનની। આ બાળકીઓ પોતાના પિતાનો ચહેરો જોવા માંગે છે, પરંતુ અફસોસ એ વાતનો છે કે આ બાળકીઓને હવે ક્યારેય તેમના જીવિત પિતાનો ચહેરો નહીં જોવા મળે। સમાચારમાં કાગળમાં આવ્યું હતું કે બેન તારા ધણીને, મારા ભાઈએ લખ્યું હતું કે તારા ધણીને હુમલો થઈ ગયો ને દવાખાને રાખ્યા। અને આજરોજ તમને ફિશરીઝ વિભાગે કઈ માહિતી આપી છે ખરી કે તમારા પતિનું મૃત્યુ થયું છે, એવા સમાચાર કે કઈ આપ્યા છે ખરા? હા ભાઈ, સમાચાર આવ્યા તો આખા ગામમાં वो થઈ ગયું ને કે એ ભાઈ મૃત્યુ પામી જાય। સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે ભીખાભાઈ વહેલામાં વહેલા જે પરિસ્થિતિમાં હોય એ જે એના સમાચાર લઈ આવે અને જે પરિસ્થિતિમાં હોય હેમખેમ એ એના ઘર સુધી પહોંચાડે એવી સરકારશ્રીને પણ હું અપીલ કરું છું કે ભીખાભાઈના સમાચાર જે હોય એ તાત્કાલિક રીતે પહોંચે। કાજરડી ગામમાં રહેલા વર્ષ 2017માં જખૌ બંદરેથી બોટ લઈને ભીખાભાઈ માછીમારી કરવા નીકળ્યા હતા અને દરિયામાં દૂર જતા રહેતા પાકિસ્તાની મરીને તેમનું અપહરણ કર્યું હતું। વર્ષ 2018માં ભીખાભાઈને હાર્ટ એટેક આવ્યો અને શરીરમાં પેરાલિસિસની અસર થઈ ગઈ। તેમ છતાં પાકિસ્તાને તેમને મુક્ત ન કર્યા અને અંતે જેલમાં જ તેમનું મોત થયું। ભીખાભાઈના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે। અહીં આશ્વાસિત કરવા જ આવ્યો છું। મારો આ બાજુ પ્રવાસ હતો અને કહેવા આવ્યો છું પરિવારના લોકોને કે આવા કોઈ સરકારી સમાચાર હજી સુધી નથી, એટલે કોઈ ચિંતાનું કારણ નથી। અમે ભારત સરકારમાં વિદેશ સેક્રેટરીમાં, વિદેશ સચિવાલયમાં ત્યાં DS સંજીવ કુમાર સાહેબને વાત કરી છે। એણે ઇસ્લામાબાદ પાકિસ્તાનમાં આપણું જે મિશન છે એને વાત કરી છે અને વહેલી તકે જેલમાં ભીખાભાઈ ભગવાનભાઈની શું સ્થિતિ છે એનું સ્ટેટસ જાણવા માટેના પ્રયત્નો કરવા માટે વિનંતી કરી છે। ભીખાભાઈના મોતથી આ પરિવારે પોતાના ઘરનો મોભી ગુમાવ્યો છે। 3 બાળકીઓ સિવાય ભીખાભાઈને એક મોટો પુત્ર પણ હતો, પરંતુ એ પણ 7 વર્ષ પહેલા દરિયામાં ગયો હતો, જે બાદ હજુ સુધી પરત નથી ફર્યો અને હવે ભીખાભાઈના મોતના સમાચાર સાંભળીને પરિવાર ભાંગી પડ્યો છે। ભીખાભાઈનો મૃતદેહ વહેલાસર વતન આવે તેવી માંગ પરિવારજનો કરી રહ્યા છે। રજની કોટેચા, ઝી મીડિયા।